बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हिफ्ज़ुल कुरानिल करीमના ઇખ્તિબારના તહરીરી પેપર્સ ये कई શાકેલ છે હોય છે રિટન પેપર્સ જે થાય છે ये આપણે નજર કરીએ છીએ અને બાસ પેપર્સને સોલ્વ કરીને આપણે દેખીએ છીએ। આ તહરીરી પેપર્સને mahadalquran.com ની વેબસાઇટથી હાસિલ કરી શકાય છે। mahadalquran.com એમાં તાલીમનો ટેબ છે, તિલાવતનો ટેબ છે, એના બાદ તહફીઝના ટેબના અંદર ડ્રોપડાઉનમાં તહરીરી પેપર્સને ક્લિક કરીએ તો એ તમામ પેપર્સ હાસિલ થઈ શકે છે। એના અંદર 1446થી લગાવીને કે 1437 લગન 1437 લગનના તમામ પેપર્સ છે। આપણે આજે જે 1446માં 1446માં જમાતુલ ઉલાના પેપર્સને સોલ્વ કરીએ છીએ। ઇખ્તિબાર और हिफ्ज़ुल कुरानिल करीमના જે રિટન ટેસ્ટ થાય છે એમાં હિફ્ઝના 50 માર્ક્સ હોય છે। ટોટલ 100 માર્ક્સનો પેપર હોય છે। એમાં હિફ્ઝના 50 માર્ક્સ રાખવામાં આવે છે। એ જ મિસાલ અહકામુત તજવીદના 30 માર્ક્સ હોય છે, જેમાંથી 10 માર્ક્સ માર્ક્સના અલગ અલગ અહકામ આપણે લીખવાના હોય છે। એ શાકેલથી પૂછાય છે અને 8 માર્ક્સની અભિયાત પૂછાય છે અને 12 માર્ક્સનું એમસીક્યુઝની શાકેલતના અંદર અહકામના સવાલો પૂછાય છે। આ મિસાલ 30 માર્ક્સ ટોટલ અહકામના હોય છે અને બાકી 20 માર્ક્સના ઉલુમુલ કુરાનના મુખ્તલિફ સવાલો હોય છે કે જે અક્સર હર વર્ષ રિપીટ થાય છે। એમાં ટોટલ 20 ક્વેશ્ચન જોઈએ છે। 20 માર્ક્સ વાસ્તે 20 ક્વેશ્ચન જોઈએ છે। આ શાકેલતથી પૂરા 100 માર્ક્સનો પેપર આવે છે। 50 માર્ક્સ હિફ્ઝ, 30 માર્ક્સ અહકામુલ કુરાન અને બીજા 20 માર્ક્સ ये ઉલુમુલ કુરાનના અંદર આપણે હાસિલ થાય છે। हिफ्ज़ुल कुरानના સવાલના અંદર 4 સવાલો નોર્મલ શાકેલથી હોય છે કે એક જગ્યાથી બીજી જગ્યા લગન લીખવાનું હોય છે। એમાં એરાબ બી લગાવવાનું હોય છે અને એ જ વસ્તુ એમ લખેલું હોય છે કે બિત તશ્કીલ લીખો। બિત તશ્કીલની માના કે એને એરાબ સાથે લીખો। અને જે એક સવાલ આવે છે એમાં મુતશાબિહાતના ફિલ ઇન ધ બ્લેન્ક્સ પૂછવામાં આવે છે। ये मुतशाबिहातના ફિલ ઇન ધ બ્લેન્ક્સને એ જ પેપરના અંદર ફિલ કરીને આપવાના હોય છે અને પૂરો પેપર બી એ જ મિસાલ એ જ જે પેપરના અંદર ફિલ કરીને આપવાનું હોય છે। તો આજે આપણે આ જમાતુલ ઉલાના અંદર જે ટેસ્ટ થયું 1446ના અંદર એ આપણે નજર કરીએ છીએ। પહેલો સવાલ 10 માર્ક્સ વાસ્તે યા અય્યુહલ્લઝીના આમનુ ખુદુ હિઝરકુમ સી મિન લદુનકા નસીરા। તો આજે આપણે देखીએ છીએ કે આ સવાલ કहाँ છે। तंजील.net ने कोई भी सवालना वास्ते इस्तेमाल કરી શકાય છે। खुदू हिजरकुम अपने सर्च करिए छे જેનાથી આપણે ખબર પડશે કે આ સૂરતુન નિસાના અંદર છે, 5મા સિપારાના અંદર से सवाल છે। तो या अय्युहल्लज़ीना आमनू खुदू हिजरकुम फंफिरू सुबातिन अव इंफिरू जमीआ। यहाँ से स्टार्ट થાય છે। એના બાદ વइन्ना मिनकुम लमन लयुबत्तिअन्ना। એના બાદ वलइन असाबकुम फद्लुम मिनल्लाह। એના બાદ ફલ્યુકાતિલ ફી સબીલિલ્લાહિ અલ્લઝીના યશરૂનલ હયાતદ દુનિયા અને લાસ્ટ આયત વમા લકુમ લા તુકાતિલુન ફી સબીલિલ્લાહ જે વજઅલના લના મિન લદુનકા વલિયા વજઅલના લના મિન લદુનકા નસીરા। यहाँ पर इख्तिताम થાય છે। तो આ 5 આયતો ઉપરથી લગાવીને કે યા અય્યુહલ્લઝીના આમનુ ખુદુ હિઝરકુમ થી લગાવીને કે નીચે લગન 5 આયતો लिखવાની છે। એમાં આ ચીજોનું ખ્યાલ રાખવું જરૂરી છે। पहली चीज जे वक्त भी वाव अने अलिफ साथे आवे जेम या अय्युहल्लज़ीना आमनू एमा वाव अने अलिफ से लिखाय छे। खुदू में भी वाव अने अलिफ छे। फनफिरू में वाव अने अलिफ छे। अविनफिरू में वाव अने अलिफ छे। तो आ शाकेलतथी अने अक्सर कालू में भी वाव अने अलिफ होय छे। तो आ शाकेलतथी जे वर्ड्सना अंदर वाव अने अलिफ आवे तो एमा वाव साथे अलिफ लिखવો जरूरी छे। ये बराबर ख्याल राखવું જોઈએ। બીજી ચીજ કે જે વખત કે આપણે આયતો તમામ થાય છે તો એમાં આપણે આખરીનો એરાબ પડતા નથી। એ યા તો એને જઝમ से पढ़िए छे या ज़बर से पढ़िए छे तनवीन होय तो, मगर
જે વખત કે આપણે લીખીએ તો ये एराब बराबर लिखવો જરૂરી છે। જેમ अविनफिरू जमीआ तो अपने आम तो जमीआ पढ़ीए जमीआन तनवीन સાથે નથી पढ़ता, मगर जे वखत के तहरीरी पेपर में आपने लिखीए तो एना अंदर तनवीन से लिखવું ઘણું જરૂરી છે। तीसरी चीज, जे वखत के कोई लफ्ज ना अंदर खरो जबर आवे छे, आ मनू या ईमाना, तो એને મિસ્રી કુરાન મજીદના અંદર આ શાકિલત से लिखाય છે। हमजा અને પછી અલિફ આ શાકિલત से आ मनू लिखाય છે। ये मिसाल अपने देखिए कि आखिरतનો કલીમો भी ये शाकिलत से लिखવામાં આવ્યો છે। જેમ ફિલ હયાત યશરૂન અલ હયાત દુનિયા બિલ આખિરા, એના અંદર અલિફના પહેલે હમઝા છે અને એના ઉપર જબર લગાવવામાં આવ્યો છે। તો આ શાકિલત से अगर वर्ड लिखे तो એમાં પહેલે હમઝા અને પછી અલિફ અને હમઝાના ઉપર એમાં જબરનો એરાબ આવશે એમ બી લીખી શકાય છે। અને એને અલિફ ખંજરિયા यानी ખરા જબર સાથે બી લીખી શકાય છે। તો આ શાકિલત से બી લીખી શકાય છે અને જે મિસ્રી કુરાનમાં लिखવામાં આવે છે અને ખરા જબર સાથે બી લીખી શકાય છે। આ બી એક ચીજનો ખ્યાલ રાખવો જોઈએ। બીજી એક ચીજ કે કોઈ બી લફ્ઝના અંદર ઘણા અલ્ફાઝ કુરાન મજીદના અંદર ખરા જબર સાથે लिखाય છે, અલિફના બદલ ખરા જબર સાથે लिखવામાં આવે છે। જેમ ફઈન અસાબતકુમ, અસાબતકુમના અંદર સ્વાદના બાદ અલિફના બદલ અલિફ ખંજરિયા यानी ખરો જબર से लिखવામાં આવેલું છે। તો અગર જો આપણે આ શાકિલત से लिखता હોય અને ઉમુમન એમ થાય છે કે એરાબ આપણે બાદમાં કરીએ છીએ, તો એમાં ખાસ ખ્યાલ રાખવું જોઈએ કે આ ખરો જબર બરાબર से લખાવવું જોઈએ। ફઈન અસાબતકુમ વલઈન અસાબકુમ ફضલ મિન અલ્લાહ ફલયુકાતિલ ફી સબીલિલ્લાહ, આ તમામ વર્ડ્સ ये અલિફના બગैर लिखવામાં આવ્યા છે। तो अगर जो आपने अलिफना बगैर मिस्री कुरानना जिम लिखता हो तो खरो जबर बराबर लगावू જોઈએ, नहीं तो ये कलिमातना अंदर अपनी हिफ्ज़ी मिस्टेक काउंट થશે। काम के खरो जबर ना लगावाना सबब आ वर्ड फ़इन असाबतकुम ની જગા फ़इन असबतकुम ये मिसल पर आसे અને ये हिफ्ज़ी मिस्टेक काउंट થશે। तो अगर जो मिस्री कुरान नजीम अपने लिखता हो तो एमा अपने खरो जबर बराबर लगावू જોઈએ અને આ સગલા અલ્ફાઝોને આપણે અલિફ से भी लिखી શકાય છે। ચોથી ચીજ છે કે બરાબર એનું ખ્યાલ રાખવું જોઈએ અને જનરલી તમામ જે સ્પેલિંગ્સ છે એનું બરાબર ખ્યાલ રાખવું જોઈએ। જેમ વલૈન અસાબકુમ છે, સ્વાદ से लिखाય છે તો એને બરાબર સ્વાદ से लिखીએ અને જે ચીજો सीन से लिखाય છે એ મિસાલ सीन से लिखીએ। જે દાલ से लिखाય છે અને દોત से लिखाય છે એને બરાબર એ મુતાબિક लिखીએ અને એ જ મિસાલ તમામ એરાબનો भी बराबर से ख्याल રાખવું જોઈએ। तो खुलासतन आना अंदर जो ख्याल રાખવાનું છે, पहले वाव अलिफ ये बराबर लिखाए, जे आखिरी ना एराब हो ये बराबर लिखाए। आमनु ईमाना आखिरत आ शाकिलतना खरा जबरना सगला अल्फाज आवे एमा आ शाकिलत से भी लिखी શકાય છે, હમઝા અને પછી અલિફ અને ખરા જબર સાથે भी लिखी શકાય છે અને જનરલી તમામ એરાબનો બરાબર ખ્યાલ રાખવો જોઈએ। આ ચીજની પ્રેક્ટિસ પોતે પાસ્ટ પેપર્સને સોલ્વ કરીને પોતાના મુહફ્ફિઝથી ચેક કરીને બી કરાવી શકાય છે। હવે આજે આપણે બીજો સવાલ देखिए કે જેના અંદર મુતશાબિહાત પૂછાયેલા છે। એમાં સૂરતો આપેલી છે, સૂરતુલ આરાફ અને यहाँ पर સૂરતુલ નમલ। કોઈ વખત સૂરત यहाँ पर જે આ સવાલમાં સૂરત આપેલી છે, મગર કોઈ વખત એમ બી બને કે સૂરત આપેલી ના હોય અને આપણે ખુદને કોન્ટેક્स्ट से आइडेंटिफाई करवाનું હોય કે આ બે મુતશાબિહાત कहाँ છે અને એ મુતાबिक अपने फिल इन द ब्लैंक्स करवाना। तो आ मुतशाबिहात सूरतुल आराफ मासी है। तो यहाँ पर इन्नकुम लतअतून अर्रिजाल शहवतम मिन दूनिन निसा, सूरतुल आराफ इन्नकुम लतअतून अर्रिजाल शहवतम અને सूरतुल नमल में अइन्नकुम लतअतून अर्रिजाल शहवतम मिन दूनिन निसा बल अंतुम कौमुन तजहलून। आ बे में आमसे फर्क है। तो यहाँ पर इन्नकुम और यहाँ पर अइन्नकुम ये मिसल लिखा है અને यहाँ पर आइन बल अंतुम कौमुन मुसरिफून है અને यहाँ पर बल अंतुम कौमुन तजहलून। तो ये बराबर बेवे जगह ख्याल રાખવો જોઈએ। नंबर 1 ના અંદર नंबर 6 માં મુતશાબિહ છે, नंबर 2 नंबर 7 નું મુતશાબિહ છે, પછી ફમા કાન જવાબ કૌમી ઇલ્લા અન क़ालू એમાં બી બે આયતોના અંદર ફરક છે।
સૂરતુલ આરાફના અંદર વમા કાન જવાબ કૌમિહી છે, ઇલ્લા અન કાલુ અખરિજુહુમ મિન કરિયતિકુમ ઇન્નહુમ ઉનાસુન યતતાહરુન. અને સૂરતુલ નમલના અંદર ફમા કાન જવાબ કૌમિહી ઇલ્લા અન કાલુ અખરિજુ આલ લૂતિન મિન કરિયતિકુમ ઇન્નહુમ ઉનાસુન યતતાહરુન. અખરિજુ આલ લૂતિન મિન કરિયતિકુમ ઇન્નહુમ ઉનાસુન યતતાહરુન. ये मिसल यहाँ पर આપેલું છે. તે બાદ સૂરતુલ આરાફના અંદર ફંજૈનાહુ વ અહલહુ ઇલ્લા ઇમ્રાઅતહુ જે ફિલ ઇન ધ બ્લેન્ક્સ છે. ફંજૈનાહુ વ અહલહુ ઇલ્લા ઇમ્રાઅતહુ, પછી કાનત મિનલ ગાબિરીન વમતરના અલૈહિમ મતરા ફંઝુર કૈફ કાન આકિબતુલ મુજરિમીન. અને સૂરતુલ નમલના અંદર ये जगह फंजैनाहु व अहलहु इल्ला इम्राअतहु कानत ની જગह કદ્દરના મિનલ ગાબિરીન. यहाँ पर फिल इन द ब्लैंक्स भी આપેલી છે કદ્દરના વાસ્તે. વમતરના અલૈહિમ મતરા ફસાઅ મતરુલ મુંઝરીન. આ શાકિલત છે મુતશાબિહતને આપણે આજ પેપરમાં સોલ્વ કરવાનું, જેને આપણે 10 માર્ક્સ હાસિલ થશે. તે બાદ तीसरो सवाल मसलुल जन्नति अल्लती वुइदल मुत्तक़ून फ़ीहा अनहारुम मिन माइन गैर आसिन. सूरत मोहम्मद ની 15મી આયત છે. લગાવીને કે વાઇન્દહુ ઉમ્મુલ કિતાબ. મસલુલ જન્નતિ અલ્લતી સોરી આ 13મા સિપારામાં સૂરતુર રાદની 35મી આયત છે. એમાં મસલુલ જન્નતિ અલ્લતી વુઇદલ મુત્તक़ૂન તજરી મિન તહતિહા અલ-અન્હાર ઉકુલુહા દાઇમુન વ ઝિલ્લુહા. અને ઉમ્મુલ કિતાબ વઇન્દહુ ઉમ્મુલ કિતાબ યમહુલ્લાહુ મા યશા વ યુથબિત વઇન્દહુ ઉમ્મુલ કિતાબ. આ મિસલ 35મી આયત થી 39-39મી આયત લગન આપણે लिखવાનું છે. એમાં भी वो चीज़ों ख्याल रखे कि अवाखिरुल अराब वक़ुबल काफिरीन नारो, तो यहाँ पर नारो में पेश लगाव जरूरी है. ये ज मिसाल जे वक़्त के कोई हरूफना अंदर मद आवे तो वहाँ पर मदनु निशान भी बराबर लगावू જોઈએ. જેમ ઉકુલુહા દાઇમ વ ઝિલ્લુહા, तो यहाँ पर मद આવી રહ્યું છે, तो यहाँ पर बराबर मदनी अलामत भी लगावी જોઈએ. एक मिसाल अवाखिरुल अराब इलैहि अदउ व इलैहि मआब, तो इलैहि मआबे એમ लिखવું જોઈએ. વલી વલા વાક, તો વાકિન ये मिसल लिखવું જોઈએ. આયતનો નિશાન भी બરાબર છે हर आयतना आखिरीમાં लगावવો જોઈએ, જેનાથી ખબર પડે કે આ આયત તમામ થઈ છે, નહીં તો ये हिफ्ज़नी मिस्टेक शुमार કરવામાં આવે છે. આ શાકિલત છે તમામ ચીજોનો ખ્યાલ રાખીને लिखવું જોઈએ. चौथा सवाल यसअलुक अन्नासु अनिस साअह. कुल इन्नमा इल्मुहा इंदल्लाहि वमा युद्रीक लअल्ल अस्साअत तकूनु क़रीबा. यहाँ से लगावीने सूरतुल अहज़ाब में फ़क़द फ़ाज़ फ़ौज़न अज़ीमा वहाँ लगन लिखवानु है. यहाँ तक 71મી आयत लगन लिखवानु है. तो सूरतुल अहज़ाब 22મી सिपाराना अंदर 63મી आयत से लगावीने के 71 लगन आयत लगन लिखवानु है. वो चीज़ों ने बराबर ख्याल रहे. शरअ लकुम मिनद्दीन मा वस्सा बिही नूहा. सूरत शुरा 25वां सिपाराना अंदर आयत है. यहाँ से लगावीने के व इलैहिल मसीर, तो 13મી आयत से लगावीने के 15મી आयत लगन फलिदालिक फदउ वस्तकिम कमा उमिरता. ये वाली आयत पूरी भी तमाम लिखवानी है અને એમાં એરાબ સાથે આપણે लिखવાનું હોય છે. તે પછી જેમ जिक्र થાય કે 10 માર્ક્સના અલગ અલગ ક્વેશ્ચન્સ આવે છે. 10 માર્ક્સ ટોટલ એમાં અહકામને આપણે પોતે लिखવાનું હોય છે. तो यहाँ पर इदगामनी लुगतन ने इस्तिलाहन माना लिखवानी यहाँ पर है. तो इदगामनी लुगतन ने इस्तिलाहन माना नूनु साकिना व तनवीन बाद कया हुरूफ आवे तो इदगाम थासे, ये लिखवानु है. अलमीमु साकिना बाद कया हुरूफ आवे तो इदगाम थासे. અને मा यली मुतजानिसैन हुरूफ में इदगाम थासे. कुरान मजीद में सी एनी एक एक मिसाल लिखवानी है. तो इदगामनी लुगतन અને ઇસ્તલાહન માનાના વાસ્તે અહકામ તજવીદની જે વિડીયોઝ છે એનાથી ફાયદો લઈ શકાય છે. ये वीडियोज़ ने tinyurl.com/ahkam
ગૂગલ ક્રોમના અંદર કે ટેબના અંદર ટાઈપ કરીએ तो એમાં ડાયરેક્ટલી अपने ये तमाम वीडियोज़માં પહોંચી જવાય અને वहाँ से ये आकामनी वीडियोज़ને આપણે સર્ચ કરી શકીએ છીએ। तो यहाँ पर इदगामनी लुगतन અને इस्तिलाहन माना है तो अपने यहाँ पर इदगाम इदगाम नून साकिना एमा लुगतन और इस्तिलाहन माना अपने मिल गए। आप राइट चूज करें, हम बोनस दें। तो इदगामनी माने यहाँ पर लिखવામાં આવી છે ઇદખાલુ શૈഇ ફી શૈ। અરબીના અંદર બી લીખી શકાય છે લુગતન અને ઇસ્તિલાહન માના ઇદખાલુ હર્ફિન સાકિન ફી હર્ફિન મુતહર્રિકિન બિહૈસુ યસીરાન હર્ફન વાહિદન મુશદ્દદન यरतफ़िउ लिसानु अन्हुमा इर्तिफ़ाअतन वाहिदतन ये मिसल औ हुवा नुत्क़ु बिल हर्फ़ैन कस्सानी मुशद्ददन। तो ये मिसल आ पूरी माना છે લિસાનુ દાવતમાં બી માના આવી છે કે એક ચીજમાં બીજી ચીજને દાખલ કરવું અને ઇસ્તિલાહનમાં લિસાનુ દાવતમાં લીખી શકાય છે સાકિન હર્ફને મુતહર્રિફ હર્ફમાં દાખલ કરવું હત્તા કે બે એક જ હર્ફ બની જાય। તો આ ઇદગામની લુગતન અને ઇસ્તિલાહન માના આ મિसल લીખી શકાય છે। પછી નૂન સાકિના વ તનવીનના બાદ કયા હરૂફ આવે તો ઇદગામ થશે? નૂન સાકિના વ તનવીનના બાદ यरमलूनना हरूफ आवे तो इदगाम थासे। ते बाद सवाल है अल मीमु साकिना बाद कयो हरफ आवे तो इदगाम थासे? मीम साकिना बाद मीम आवे तो इदगाम थासे। तो यहाँ पर फकत रिक्वायर्ड शू है मीम, खाली मीम लिखशो तो आ 1 मार्क्स वास्ते अपनो जवाब थई गयो। एना बाद आ मुतजानिसन हरूफ में इदगाम थासे। एमा से एक एक मिसाल लिखवानी है। तेनु तोयमा तो एमा 4 कुरान मजीद में मिसाल है। फर्रत्तु फी जंबिल्लाहि व इन कुन्तु लमिन अस्साखिरीन अहत्तु बिमा लम तुहितु बिही। અને એની મિસાલ બીજી બી સગલી મિસાલો છે। તો અહત્તો ફર્રત્તો અહત્તુમ આ સગલી તોય એના આ સગલા હરૂફના અંદર તોય તેમાં દાખલ થાય છે। તો આ અગર આ સવાલ આપણે સોલ્વ કરીએ તો તેના અંદર તોયની મિસાલ ફર્રત્તો ફી જંબિલ્લાહ કુરાન મજીદમાં છે જેમાં તોય અને તે સાથે ભરાય છે। અહત્તો બિમા લમ તુહિતુ બિહી ये तमाम आ तोय અને તેમાં દાખલ થવાની મિસાલ છે। હવે ઝાલ અને ઝોયની મિસાલ ઇઝ્ઝલમ ઇઝ્ઝલમ મુદગમ થઈને એક જ હર્ફના જીમ ભરાય છે। से અને ઝાલની મિસાલ यलहज़ ज़ालिका मसलुल कौमिल लज़ीना 9 से 12 में आ मिसाल आयत है। तो आ 3 एक एक मिसाल आनी थी। ते बाद आ तमाम अबियात लिल मद्द अहकामुन सलासतुन तदूम वहियल वुजूबो वल जवाज़ो वल लुज़ूम। आ मिसाल जे अबियात पर्पल किताबना आखरीમાં આપવામાં આવી છે અને એની શરહ આ વિડિયોઝમાં કરવામાં આવી છે। ये तमाम अबियातને યાદ કીધી હોય તો એ મુતાબિક ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરવાના હોય છે। એના 8 માર્ક્સ હોય છે। તે બાદ માયલી અહકામ તજવીદના સવાલોના સહી જવાબ ઇખ્તિયાર કરો। 4 ઓપ્શન્સ આપેલા હોય છે, એમાં से એક ઓપ્શન સહી હોય છે। તો પહેલો ક્વેશ્ચન એમ છે કે રબ્બિરજિઉનના કલેમામાં રા સાકિનાના તફખીમનું શું સબબ છે? શું કામ રબ્બિરજિઉનમાં તફખીમ થશે? તો રબ્બિરજિઉનમાં હાલાકી ઝેર છે, રેના પહેલા ઝેર છે, તે સબબ તફખીમ શું કામ થશે? તો પહેલો ઓપ્શન એમ છે કે રા સાકિનાના પહેલે બા છે, नहीं बेना सबब तफखीम रानु कोई ताल्लुक नहीं। रा साकिना पहले कसरे असली बीजा कलेमा में छे जे रब्बेना अंदर जे ज़ेर छे ये ओरिजिनल छे, कसरे असली छे। अने अगर जो ये कसरे असली बीजा कलेमा में आवे तो ये रे ने तरकीक नहीं करे बल्कि तफखीम करसे। तो आ दुरुस्त जवाब छे। एना अलावा आ ऑप्शन छे रा साकिना पहले कसरे असली ये ज कलेमा में छे, नहीं बे अलग अलग कलेमाમાં છે, अलग अलग બે કલેમા છે तो कसरे असली એ જ કલેમામાં નથી। આ તો સિચ્યુએશનલ જ નથી।
અને રા સાકિનાના પહેલે કસરે આરેજી છે નહીં, રબ્બેના અંદર કસરે અસલી છે, ઓરિજિનલ ઝેર છે, આરેજી ઝેર નથી. તો સહી જવાબ રા સાકિનાના પહેલે કસરે અસલી બીજા કલેમામાં છે. આ સહી જવાબ છે. બીજો સવાલ, નીચે આપેલા કયા કલેમામાં ઇખ્ફા નહીં થાય? મૌજિન કલ જીબાલ, મૌજિન કલ જીબાલ એમાં બી ઇખ્ફા થઈ રહ્યું છે. ઇખ્ફાની માના ગુન્નો કરવું. ફંતલકુ એમાં બી આપણે ગુન્નો કરી રહ્યા છે, ઇખ્ફા કરી રહ્યા છે, નૂનનો ઇખ્ફા. ઈશતર રાદિયા, ઈશતર રાદિયામાં ઇખ્ફા નથી. શું કામ કે यहाँ પર ઇદગામ કામિલ છે, એમાં ગુન્નો, એમાં ઇખ્ફા બી નથી અને એના સબબ વहाँ પર ગુન્નો બી નથી. અને તંઝીલના અંદર यहाँ पर अपने इख्फा કરી રહ્યા છે. તો ઈશતર રાદિયા સહી જવાબ છે. तीसरो कलेमो, मिम्मा यली कया हुरूफ वसतुल लिसान ज़बानना वचला हिस्सा से अदा થાય છે? तो यहाँ पर वसतुल लिसान सी الحروف الحلقية, الحروف النطعية, मद्दिया या शजरिया. तो हरूफ हल्किया तो लिसान से अदा नहीं जाता, ये तो हल्क से निकले છે. الحروف النطعية यानी ते दाल અને તોય ये तो तरफ लिसान से निकले છે, जबान टिप से निकले છે, वचमा से नहीं निकलता. हरूफ मद्दिया ये तो जौफ से निकले છે, पेट से निकले છે. અને हरूफ शजरिया જે શીન જીમ અને રે અને ये છે, ये જબાનના વચલા હિસ્સા से निकले છે. એને આ વિડિયોઝના અંદર આપણે દેખી શકાય છે. જે વિડિયોઝનું નામ અલ્કાબુલ હુરૂફ છે. અલ્કાબુલ હુરૂફની વિડિયોઝમાં આ મિસલ આનો જવાબ આપવામાં આવ્યો છે. જેમાં મખારિજના મુતાબિક હર હુરૂફને કોનસું લકાબ આપવામાં આવે છે એની ડિસ્કશન થઈ છે. આ મિસાલ 9 અલ્કાબુલ હુરૂફ ના અંદર તમામ હુરૂફ ડિવાઈડ થાય છે. જે જોફ से निकले हुरूफुल मद એને જોફિયા કહેવાય છે. જે હલ્ક से निकले એને હલ્કિયા કહેવાય છે. અને જે શજરુલ લિસાન से निकले, જે જબાનના વચમાં से निकले છે એને શજરિયા કહેવાય છે. એમાં જીમ, શીન અને ये મિસલ દોદ બી શામિલ છે. અને જે ઝલકુલ લિસાન से निकले, જે જબાનની ટીપ હોય છે, લામ, નૂન અને રે, ये એને ઝલકિયા કહેવામાં આવે છે. અને જે અસલતુલ લિસાન से निकले એને અસલિયા કહેવામાં આવે છે. એમાં સ્વાદ, सीन અને ઝે હોય છે. અને જે શફત से निकले, હોઠ से निकले એને શફવિયા કહેવામાં આવે છે, જે બે મીમ અને વાવ છે. તો આ મિસલ ટોટલ 9 અલ્કાબુલ હુરૂફ છે. तो यहाँ पर जो सवाल है कि वसतुल लिसान से क्या निकले છે? ये हुरूफ शजरिया છે. चौथो सवाल, अलीम ना कलेमा ऊपर कई शाकिल से वक़फ़ કરી શકાય છે? तो अलीमुन એમાં આપણે देखिए कि अलीम ना कलेमाમાં કઈ શાकिल से वक़फ़ કરી શકાય છે? तो એમાં બે કાનૂન આવશે. અલીમુનમાં પેશ છે અને ये पेश ने बतावाना वास्ते जे हुकुम छे ये रौम अने इश्माम नो हुकुम छे. पेश ने अगर बतावो होय तो एने बे शाकिलती बतावी शकाय छे. पहली शाकिलत एमां इश्माम करवुं. इश्मामनी माना जे विडियोमां बी वजाहत करवामां आवी छे. इश्माम सर्च करिए तो एमां रौम अने इश्माम नो बाब छे. એમાં 3 શાकिलથી વકફ કરી શકાય છે: સુકૂન મહેઝ, રૌમ અને ઇશ્મામ. તો પેશ यहाँ पर છે, અલીમુન છે. તો એમાં ફક્ત મુંહ ગોલ કરીએ. પેશ વકફ કરતી વખત પેશને એરાબની તરફ ઇશારો કરવા વાસ્તે હોઠને જોડવું, આવાજ બગેર એમ બી કરી શકાય છે જે ઇશ્મામ છે કેમ કે પેશ છે. અને રૌમ બી કરી શકાય છે
એની માના વકફ કરતી વખત ઝેર યા પેજની બાજ હરકત કરવું, એમાં તકરીબન 2/3 હરકત થાય છે. તો यहाँ पर સહી આન્સર એમ છે કે અલીમુનના કલેમા ઉપર કઈ શાકિલ से વકફ કરી શકાય છે? ઇશ્મામ, સુકૂન, મહેઝ, રોમ અને ઉપરના સગલા. ये સહી જવાબ છે કે ઇશ્મામ से भी કરી શકાય છે, કઈ બી ના કરીએ, અને જેમ નોર્મલ પડીએ છે આલીમ, સુકૂન, મહેઝ એમ બી થઈ શકે છે, અને રોમ से બી થઈ શકે છે. મા અલી સિફાતુલ હુરૂફમાંથી કાફની કઈ સિફત છે? તો મા અલી સિફાતુલ હુરૂફમાંથી હુરૂફુલ ઇસ્તિલામાં ખુસ્સાદ ગુતુન qiz એમાં કાફ નથી આવતું. હુરૂફુલ કલકલામાં કુતુબો જદ્દીન એમાં કાફ નથી આવતું. હુરૂફુલ જહરના અંદર આપણે નજર કરીએ તો એમાં હુરૂફુલ હમ્સ ફહસ્સવ શખ્સુન સકત એના મા બાકી હુરૂફ જહરમાં આવે છે, તો જહરમાં કાફ નથી આવતું. એની માના કે જે લાસ્ટ ઓપ્શન છે અશિદ્દત, એના અંદર કાફ આવે છે. તો શિદ્દતના હુરૂફ આ મિસલ છે અજીદ કતિન બકત. અજીદ કતિન બકતમાં આપણે નજર કરી શકીએ છીએ કે यहाँ पर કાફનો હર્ફ આવે છે, તો આનો સહી જવાબ શિદ્દત હશે કે જેમાં કાફની સિફાતુલ હુરૂફના અંદર આવે છે. નૂન સાકિનાના બાદ કયો હરફ આવે તો ઇઝહાર થશે? નૂન સાકિનાના બાદ બે આવે તો ઇકલાબ થાય છે, કાફ આવે તો ઇખ્ફા થાય છે, મીમ આવે તો ઇદગામ થાય છે, તો હે આવશે તો ઇઝહાર થશે, જે હુરૂફ હલ્કિયાના અંદરથી છે. હામીમના કલેમામાં મદ્દે લાઝિમની કઈ કિસ્મ છે? હામીમના કલેમામાં મીમના અંદર મદ્દે લાઝિમ છે. હામીમ વર્ડ નથી બલકે અલ્ફાબેટ છે, તો કલેમા નથી બલકે હર્ફ છે, તો यहाँ पर અલમદ્દુલ લાઝિમ હરફી છે, અને મીમના બાદ કોઈ તજદીદ વાળો હુરૂફ નથી, તો ये મુખફફ છે. તો સહી આન્સર અલમદ્દુલ લાઝિમ અલ હરફી મુખફફ આ સહી જવાબ છે. યાતસિમ બિલ્લાહીના કલેમામાં અલ મીમુ સાકિનાનો કયો હુકમ મોજૂદ છે? તો યાતસિમ બિલ્લાહીના કલેમામાં અલ મીમુ સાકિનાનો યાતસિમ બિલ્લાહ એના અંદર મીમના બાદ બે આવે છે, તો વहाँ पर ઇઝહાર નથી, આપણે ઇખ્ફા કરી રહ્યા છે, ઇકલાબ નથી કેમકે જે વખત કે નૂન આવશે તો ઇકલાબની વાત આવશે, ઇદગામ નથી કેમકે મીમ જોડાઈને નથી પરાઈ રહ્યો, ઇદગામ મિસ્લૈન નથી કેમકે મીમ જોડાઈને નથી પરાઈ રહ્યો. તો સહી આન્સર ઇખ્ફા શફવી છે. यहाँ पर ઇખ્ફા શફવી કરીને મીમને પરવામાં આવશે. 9મો ક્વેશ્ચન, કયો હર્ફ વસતુલ હલ્ક સે અદા થાય છે? તો ઉપરથી હમઝુન ફહા આ બેવે અદનલ હલ્ક સે અદા થાય છે. પછી વસતુલ હલ્ક સે સુમ્મા આઈનુન ખાઉ, તો આઈન સુમ્મા આઈનુન હાઉ, આઈન અને હા ये વસતુલ હલ્ક સે અદા થાય છે, તો હાની यहाँ पर जिक्र નથી, यहाँ पर ફક્ત આઈનની जिक्र છે, તો આઈન ये દુરુસ્ત જવાબ છે. સગીર, કબીર અને મુતલક કયા હુકમની અકસામ છે? સગીર તો એમાં ઓપ્શન આપેલા છે, રાના અહવાલ છે, હુરૂફના સિફાતના અહવાલ છે, કોઈ બી બે હર્ફના મિલવાની અનવા છે, યા હુરૂફના મખારિજ છે. તો આમાં દુરુસ્ત આન્સર કોઈ બી બે હર્ફના મિલવાની અનવા છે. કોઈ બી બે હર્ફ મિલે તો યા તો ये મિસ્લૈન હશે, યા ये મુતકારિબૈન હશે, યા મુતજાનિસૈન હશે, યા મુતબાઇતૈન હશે. પહેલો હર્ફ સાકિન હોય અને બીજો હર્ફ મુતહર્રિક હોય તો એને સગીર કહેવાશે. સગીરનું ઉલટું, પહેલો હર્ફ મુતહર્રિક અને બીજો સાકિન એને મુતલક કહેવાશે, અને બેવેના ઉપર ઝેર ઝબર પેશ પછી કોઈ એરાબ હોય તો એને કબીર કહેવામાં આવે છે. એને આ વિડીયોઝના અંદર દેખી શકાય છે. બાબુલ મિસ્લૈન સગીર, કબીર, મુતલક. તો મિસ્લૈનના અંદર આ મિસલ તમામ ચીજોને બરાબર ये એરાબની વજાહત કરવામાં આવી છે. સગીર, કબીર, મુતલક, તો આ બે હર્ફ મિલે એના અહકામના અંદરથી છે. તે બાદ લામનો રામાં ઇદગામનો શું સબબ છે? તો લામ અને રે ये બે મુતકારિબૈન છે, ये બેના મખારિજ કરીબ કરીબ છે,
અને એ વાસ્તે લામ રેના અંદર જુરીની પરાય છે, જેમ કુર રબ્બી આલમુ બિઇદ્દતિહિમ. તો સહી આન્સર મુતકારિબૈન છે, ये सही જવાબ છે. 12મો ક્વેશ્ચન, રોમમાં આવાજની કુવત કેટલી હોય? રોમમાં આવાજની કુવત ઇતની હોય કે જેમાં કરીબ વાલા સુની શકે. કરીબ વાલા સુની શકે ये શાકિલત से પેશના આવાજને પढ़વામાં આવે. તો યાની જેમ 2/3 હરકત પેશ નહીં કરે તો એને કરીબ વાલા ફક્ત સુની શકે છે, દૂર વાલા નથી સુની શકતા. તો દુરુસ્ત આન્સર કરીબ વાલા સુની શકે છે. હવે ઉલુમુલ કુરાનના ક્વેશ્ચન જે 20 માર્ક્સના હોય છે, હત્તા અલજલ જમલ ફી સમ્મિલ ખિયાત, આ આયતની તફસીર મુતાલિક કયા સાહેબની zikr મશહૂર છે? તો ये ઉલુમુલ કુરાનના જે હલશુદા જે પેપર્સ છે એને દેખી શકાય છે. આ મિસાલ ટોટલ 20 ક્વેશ્ચન્સ હોય છે કે જેના અંદર સહી આન્સરને ટિક કરવાના હોય છે. આ મિસાલ હિફ્ઝુલ કુરાનના તહરીરી ઇખ્તિબારના 100 માર્ક્સનો પેપર આવે છે, એને આપણે અટેમ્પ્ટ કરવાનો હોય છે.